બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બોર્ડમાં 23 કારોબારી માટે ગુજરાતમાં તમામ એડવોકેટ દ્વારા મતદાન. બાર કાઉન્સિલર ઓફ ગુજરાત ઇલેક્શન 2026 અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી 23 ઉમેદવારોને જીતાડવા માટે દરેક બાર એસોસિએશનના નોંધાયેલ એડવોકેટ દ્વારા ઉમેદવારને મત આપવા તમામ જગ્યા ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત ઉમેદવારી થઈ છે. જે વેરાવળ બાર એસોસિએશનના છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈને આવતા એડવોકેટ એસ.એન. સવાણીએ પોતાની ઉમેદવારી નોંધાવવાની સાથે પ્રચાર કરી જિલ્લાના ઉના, કોડીનાર, તાલલા, સૂત્રાપાડા, ગીર ગઢડા ઉપરાંત સમગ્ર ગુજરાત ફરીને પોતાનું પ્રતિનિધિત્વ ગીર સોમનાથ જિલ્લા વતી કરવા માટે અગ્રેસર રહ્યા છે. ત્યારે તારીખ 6 માર્ચ 2026ના રોજ સવારે 10:30 થી 4:30 સુધી ગીર સોમનાથ જિલ્લાના અંદાજિત 750 જેટલા એડવોકેટ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બાર કાઉન્સિલર ઓફ ગુજરાતમાં ઉમેદવારોને જીતાડી પોતાના મતથી પ્રતિનિધિત્વ આપવા મતાધિકારનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયા જે રાજ્યસભા અને લોકસભામાં ચૂંટણી પ્રક્રિયા છે તે રીતના જ બેલેટ પેપરથી થતી હોય તેવું જાણવા મળી રહ્યું છે. હું એસ.એન. સવાણી મેં બાર કાઉન્સિલ 2026ની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. મારો સિરિયલ નંબર 80 છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતેથી પ્રથમ વખત આ ઉમેદવારી થઈ રહી છે. ત્યારે વેરાવળના વકીલ મિત્રો અને ગીર સોમનાથ જિલ્લાના વકીલો મિત્રોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે અને મને વિજયી બનાવવા માટે વકીલો તનતોડ મહેનત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. હું વેરાવળ ખાતે છેલ્લા 30-35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હાલમાં વેરાવળ કોર્ટ પરિસરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કારોબારી માટેનું ઇલેક્શન ચાલુ છે, જેમાં 400 વકીલો ઉમેદવાર મતદારો છે નોંધાયેલા છે. જેમાં વેરાવળ ખાતે પ્રથમ વખત મિસ્ટર એસ.એન. સવાણી સાહેબે નોંધણી કરાવેલી છે, ઉમેદવારી નોંધાવેલી છે, જેનું પૂર્વ મતદાન થઈ રહેલું છે. અમને આશા છે કે મિસ્ટર સવાણી સાહેબ આગળ અમારું પ્રતિનિધિત્વ ગુજરાત બાર ઓફ કાઉન્સિલમાં કરશે તેવી શુભેચ્છા છે.